આજી બે નદીમાં જળકુંભીની સમસ્યા વકરી છે। જળકુંભીથી 5 થી 6 કિલોમીટર વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે। સ્થાનિકો માટે જળકુંભી મચ્છરોનો ત્રાસ માથાનો દુખાવો બન્યો છે। બેડી વેલનાથપરામાં વિસ્તારમાં જે લોકો રહે છે તેમની સમસ્યામાં વધારો થયો છે। સાંજે 5 વાગ્યા બાદ ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બની જાય છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે અને મચ્છરોને કારણે ઘરના દરવાજા ખુલ્લા નથી રાખી શકાતા। જળકુંભી દૂર કરવા મનપાની કામગીરી દેખાવ પૂરતી છે તેવો પણ સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। ચાલુ છે એના દ્વારા જે બને તેટલી સખત એટલા પ્રયત્ન ચાલુ છે કે બને એટલી વેલને ઝડપથી કાઢી અને જે મચ્છરનો ઉપદ્રવ થાય છે એના માટે પ્રજાને રાહત મળે એના માટે અમારે સખત કામગીરી ચાલુ છે। એક મશીન અત્યારે અમારે અહીંયા બેડી માર્કેટ યાર્ડ પાછળ ચાલુ છે અને બીજું મશીન અમારા શિવાજી ટાઉનશીપની પાછળ જે કાંઠો છે ત્યાં ચાલુ છે। અત્યારે અમારે ડેઇલી છે ને 20 થી 25 ટન અમે વેલનો ગ્રોથ છે એને બહાર કાઢીને અમે નાકરાવાડીમાં ડમ્પ કરીએ છીએ। તો જળકુંભીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને સ્વાભાવિક ડબલ ઋતુને કારણે પણ લોકો અત્યારે બીમાર પડી રહ્યા છે। તેમાં મચ્છરોનો ઉપદ્રવ થતાં ત્યાં આજુબાજુમાં જે સ્થાનિકો રહી રહ્યા છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બે નદીમાં જળકુંભીને કારણે સ્થાનિક લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આજી બે નદીના દ્રશ્યો છે કે જ્યાં 5 થી 6 કિલોમીટરના વિસ્તારમાં જળકુંભી છે તે પથરાયેલી છે। મહાનગરપાલિકા દ્વારા આ જે જળકુંભી છે તેને કાઢવા માટેની કામગીરી તો કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો અહીં જોઈ શકાય છે કે જાણે આજી બે નદી પર જળકુંભીની આખી ચાદર પથરાઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ છે ને તેને કારણે મચ્છરોનો ઉપદ્રવ છે તે સૌથી વધારે થઈ રહ્યું છે ને તેને કારણે સ્થાનિક લોકો છે તે ભારે પરેશાન છે। આપણે અહીંના લોકો સાથે વાત કરીશું। કાકા, શું કહેશો, કેટલી મુશ્કેલી છે તો તમને પડી? તો ભાઈ કોઈ સીમા નથી। હવે અહીંયા એમ થાય કે આ ગામ મૂકીને વ્યાજ ને એવી પરિસ્થિતિ છે। બોલો તમે હાઈ 5 વાગે ને એટલે માણા તો ઠીક જ ઉડાડીએ કે માલ નથી રહી શકતો એટલી પરિસ્થિતિ છે। પશુમાં તમે જુઓ ને તો રોગચારો એટલો વાત જવા દો અને કાયમીને માટે હેરાનગતિ છે। મારે તો પશુ છે એટલે મને ખબર હોય ને કે હું જાઉં છું ને તો મારે ધુવાડા કરીને તો ભેંસું દોવી પડે। હું ખેડૂત છું તો મારે ભેંસ તો હોય કે દૂધણ આટું થાય એટલે આવી પરિસ્થિતિ। અને આ કર્મચારી છે ને ભાઈ આ કાઢવાનું 3 વર્ષથી કામ હાલે બરોબર। હવે આ અત્યારે હમણાં 2 વાગે ને બંધ કરીને વ્યો જાય। હવે કાયમનું 40-50,000નું બિલ દઈને વ્યા જાય। હવે આમાં હું બધા 50-50 વાળા જ છે। મારા ધ્યાનમાં એવું આવે 3 વર્ષથી આનું ડિસિઝન ન લઈ ગયું તો શું હોય? આ કર્મચારી એનો હક જ હોય, આમાં બધા ભાગીદાર જ છે એવું લાગે છે આ કર્મચારી। અને આની ફરીથી લઈએ નહીં ને તો આમાં ગામ આનું આવું આવશે ને તો આ ન્યા જાય ને તો એને ખબર પડશે કે આ શું છે એમ। એને એક દી અહીંયા લુગડા કાઢીને રાખવા છે। રાત્રે કેવી સ્થિતિ હોય? રાત્રે તો તમે અહીંયા હાલી ન ગો। અત્યારે આપણે જ્યાં ઉભા છે ને આ સ્થિતિમાં ત્યાં માણસ રહી નથી શકતું। અહીંયા 5 વાગ્યા પછી ગમે તે કર્મચારી 10 વાગ્યા સુધી અહીંયા રહીએ ને તો ખબર પડે એને કેવી પરિસ્થિતિ છે। 10 વાગ્યા સુધી અહીંયા રહીએ ને 5 થી 10 વાગ્યા સુધી એટલે એને ખબર પડી જાય। આ ઘણા સમયથી આ બેડી વાળાએ આંદોલન કર્યા હતા તોય કઈ પ્રશ્નનું સમાધાન એનો કોઈ ઉકેલ જ નથી કરતા। આંદોલન તો કેટલી વાર કર્યા છે પણ કાંઈ એનો ઉકેલ જ નથી કરતા આ લોકો। સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે આ જે કામગીરી છે તે કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે ને તેના કારણે જ સ્થાનિક લોકો છે તે પરેશાન છે। અહીં જે કારખાનેદાર છે આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। મોટાભાઈ, શું સ્થિતિ તમારું કારખાનું આજી બેની સામે જ છે? કેટલી પરિસ્થિતિ ખરાબ છે? ભયંકર પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે। અમારે 6 વાગ્યા પછી મચ્છર જો બોલી તો મોઢામાં આવે છે। રિયલમાં તમારે 6 વાગ્યા પછી આવો, તમે જોઈ લ્યો। આજે હું બોલી રહ્યો છું, 6 વાગ્યા પછી હું પણ બોલી નથી શકતો એવી પરિસ્થિતિમાં અમે લોકો ચલાવી રહ્યા છે। ટૂંકમાં બહુ મચ્છરનો ભયંકર ત્રાસ છે। આ કામગીરી જે ચાલી રહી છે કઈ રીતની કામગીરી, કેટલી અસરકારક છે કામગીરી? કોઈ અસરકારક કામગીરી આ છે નહીં। એક મશીન ચાલે છે, એક મશીનમાં શું થવાનું હતું? 8 થી 10 મશીનો મૂકે, આની ઉપર સ્ટાફ મૂકે, કડક એક્શન લે તો નીકળવાના ચાન્સ છે। બાકી 5-6 કિલોમીટર એરિયામાં છે આ ગાંડી વેલ બરાબર, કોઈ નીકળવાના ચાન્સ નથી। દિવસ દરમિયાન એક મશીન ચાલે છે, એક ટ્રક લોડ થઈને નીકળે છે ગાંડી વેલનું। કેટલા વિસ્તારને અસર કરે છે આ મચ્છરો? કેટલા વિસ્તારમાં અહીંયા જોવા મળે છે? આ 5-6 કિલોમીટર એરિયામાં જે લોકો અમે સ્થાનિક છે, જે આ વેલનાથ એરિયો છે, માર્કેટિંગ યાર્ડ છે, બેડી ગામ છે, બેડીની માર્કેટિંગ યાર્ડના સામેનો એરિયો છે, પછી આજુબાજુમાં અમારી ઇન્ડસ્ટ્રીઝ છે, પછી ખેતીવાડીવાળા લોકો છે, એ લોકોને બહુ ભયંકર હાલત ખરાબ છે।
ચોક્કસપણે એટલે મચ્છરોનો ઉપદ્રવ છે તે દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો જે રીતે કહી રહ્યા છે કે 5 થી 6 કિલોમીટર વિસ્તારના જે એરિયામાં આ પ્રકારની મુશ્કેલી છે તે જોવા મળી છે. આપને હું જણાવી દઉં કે આજ જે આજી બે ડેમની જે જળકુંભી છે તેને કારણે જે મચ્છરોનો ઉપદ્રવ છે ને એના વિરોધમાં માર્કેટિંગ યાર્ડમાં મોટું આંદોલન છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 3 કરોડ રૂપિયાના ખર્ચે મશીનરીની ખરીદી કરવામાં આવી, પરંતુ એ વાતને અત્યારે વર્ષો વીતી ગયા તેમ છતાં આજી બે ડેમમાં બે નદીમાં જે જળકુંભી છે તેની સ્થિતિ યથાવત છે. દર વખતે રાજકોટ મહાનગરપાલિકા અહીંથી દૂર કરવા માટેનું નાટક છે તે કરી રહી છે, પરંતુ જે રીતે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે ને તેને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.